નમસ્કાર મિત્રો, શુભ સવાર. ધોરણ 6ના ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. હવે લેસન 3 છે. લેસન 3ની અંદર આપણે આગળ 3 એક્ટિવિટી જોઈ હતી. હવે આજે આપણે એક ચોથી એક્ટિવિટી જોવાની છે. ચોથી એક્ટિવિટીની અંદર એક સરસ મજાની વાર્તા આપેલી છે. ખૂબ જ સરસ મજાની વાર્તા છે. તો બાળકો, વાર્તા તો સાંભળવાની તમને ગમતી જ હશે, બરાબર? તો આપણે આજે સરસ મજાની એક વાર્તા કરીએ. અહીં આપણને સૂચના આપેલી છે કે તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખીને વાર્તા સાંભળો. તે પછીની વાર્તા વાંચો અને તમારા મિત્રોને વાંચી સંભળાવો. હવે અહીંયા એક સરસ મજાની વાર્તા છે, એ હું તમને કહું છું, બરાબર? તમારે દરેક જણાએ ધ્યાન આપવાનું છે. વાર્તાનું ટાઇટલ આપેલું છે બિરજુ ધ બ્રેવ. બિરજુ નામનો એક છોકરો છે અને એ છોકરો કેવો છે? બ્રેવ. બ્રેવ એટલે કે બહાદુર, ખૂબ જ બહાદુર છોકરો છે. તો એમની વાત કરેલી છે, બિરજુ ધ બ્રેવ. આપણે લેસન જોઈએ. ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન. સ્મોલ એટલે નાનું અને વિલેજ એટલે ગામ. એક નાનકડું ગામ હતું. ક્યાં હતું? ઇન ધ માઉન્ટેન, કે પર્વતમાં. પર્વતની ઉપર એક નાનકડું ગામ હતું. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર. અને આ ગામનું નામ હતું સુરજપુર. એક પર્વત છે અને પર્વત ઉપર એક નાનકડું ગામ છે અને નાનકડા ગામનું નામ છે સુરજપુર. There was a big forest all around સુરજપુર. એરાઉન્ડ એટલે કે ચારે તરફ. એરાઉન્ડ એટલે ની ફરતે એમ થાય. આપણે લેવાનું છે સુરજપુરની ચારે તરફ. શું છે? અ બિગ ફોરેસ્ટ, એક મોટું જંગલ હતું. પીપલ ઇન સુરજપુર વેર હેપી. સુરજપુરના લોકો કેવા હતા? ખુશ હતા, આનંદિત હતા. They work hard and grew good crops. તેઓ સખત મહેનત કરતા હતા. કે આ સુરજપુરના ગામના બધા જ લોકો જે છે એ મોટે ભાગે ફાર્મર હતા અને એ લોકો ખૂબ જ મહેનત કરતા અને ગ્રીવ ગુડ ક્રોપ્સ. ક્રોપ એટલે પાક, ગ્રીવ એટલે ઉગાડતા, ગુડ ક્રોપ્સ એટલે સારો પાક ઉગાડતા. એ લોકો ખેતી કરતા હતા તો ખેતીની અંદર સરસ મજાના પાકનું એ લોકો ઉત્પાદન કરતા હતા કે જેથી કરીને એ લોકો સારી રીતે પોતાનું જીવન જીવી શકે. હવે બિરજુની વાત કરવામાં આવેલી છે. બિરજુ અ યંગ મેન અલ્સો લિવ્ડ ઇન સુરજપુર. બિરજુ નામનો એક યુવાન છોકરો હતો. અલ્સો પણ લિવ્ડ ઇન સુરજપુર, એ પણ સુરજપુર નામના ગામમાં રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. તે ખૂબ ઊંચો હતો અને હેન્ડસમ એટલે કે દેખાવડો હતો, ખૂબ સરસ દેખાતો હતો. હી વોઝ વેલ્ધી ટુ. અને તે પાછો વેલ્ધી. વેલ્ધી એટલે શું? પૈસાદાર. એમની ઘરે પૈસા પણ ખૂબ વધારે હતા એટલે પૈસાદાર હતો, ધનવાન હતો. બટ હી વોઝ નોટ બ્રેવ. પરંતુ તે કેવો ન હતો? બ્રેવ ન હતો. બ્રેવ એટલે કે બહાદુર. તે ખૂબ ઊંચો હતો, દેખાવડો હતો, પૈસાદાર પણ હતો, પરંતુ એ બહાદુર હતો નહીં. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. એક નાનકડો ઉંદર આવી જાય ને તો ઉંદરથી પણ એ ડરી જતો હતો. એક નાનકડા ઉંદરથી પણ એને ડર લાગતો હતો, એટલો ડરપોક હતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. અને રાત્રે તો એ ક્યારેય ઘરની બહાર જ નહીં નીકળતો. સાંજ પડે, અંધારું થવા લાગે એટલે એ ઘરમાં બેસી જાય, ઘરની બહાર જ ન નીકળે. ધ ચિલ્ડ્રન ટીઝડ હિમ. તો ટીઝ એટલે શું? ચીડવવું. એટલે નાના છોકરા હોય એમની સાથે એમના મિત્ર હોય એ તો એમને ચીડવે જ ને. શું કહેતા? બિરજુ ધ કાવડ. અરે ડરપોક બિરજુ, ડરપોક બિરજુ એમ કહીને એને બોલાવતા. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ ધ ડેકોઇટ્સ. હવે એક વખતની વાત છે. શું થયું એક વખત? આપણે એક આગળ શબ્દ આવી ગયેલો હતો વન્સ. વન્સ એટલે એક વખત. એક વખતની વાત છે, ઘટના બને છે. ધ વિલેજ સરપંચ. ગામ હોય એટલે ગામની અંદર સરપંચ તો હોય, બરાબર? સરપંચ એમની સાથે બધા સભ્ય હોય. એ બધા સભ્યની અંદર સરપંચ જે છે એ મુખ્ય કહેવાય. તો એક વખતની વાત છે કે એક ગામનો એક સરપંચ છે. સરપંચને રિસીવ અ નોટ, એક સૂચના મળી ફ્રોમ સમ ડેકોઇટ્સ, કેટલાક લૂંટારાઓની. લૂંટારું અથવા ડેકોઇટ એટલે ધાડપાડું પણ કહી શકાય, જે ચોરી અને લૂંટફાટ કરતા હોય. લૂંટારાની એમને એક સૂચના મળે છે. એ સૂચનાની અંદર લખેલું છે કે વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. આજે રાત્રે. વી આર કમિંગ, અમે આવી રહ્યા છીએ. ક્યાં આવી રહ્યા છીએ? ટુ યોર વિલેજ, તમારા ગામમાં આવી રહ્યા છે. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. લૂંટારા હોય એટલે એમનો એટલો બધો ઢાક હોય. એમનો ઢાક હોય એટલે એમને શું કે એ લોકો કહે છે કે કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ. મની એટલે પૈસા અને ઓર્નામેન્ટ એટલે ઘરેણા, કે તમારા પૈસા અને ઘરેણા બધું તૈયાર રાખજો. એટલે લૂંટારા સરપંચ એમ કહે છે કે અમે આજે સાંજે આવવાના છે તમારા ગામમાં ચોરી કરવા માટે, તો તમારે પૈસા અને ઘરેણા બધું તૈયાર રાખવાનું, જેથી કરીને અમારો સમય બગડે નહીં. અમે આવીએ અને સીધા પૈસા ને એવું લઈને અમે ચાલ્યા જઈએ. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. હવે સરપંચે વિલેજરને બોલાવ્યો, એક ગામના લોકોને બોલાવ્યા. એટલે સરપંચને આવી નોટ મળી એટલે સરપંચથી ડાયરેક્ટ પૈસા તો ઉઘરાણી ન કરવા લાગી જાય ને, તો શું બધાને થાય કે આ સરપંચ એમની સાથે મળી ગયેલા હશે. એટલે સરપંચે શું કર્યું?
કોલ્ડ ધ વિલેજર્સ. ટુ કોલ એટલે બોલાવવું. એમણે ગામના લોકોને બોલાવ્યા. હી સો ધેમ ધ નોટ. તે જે લૂંટારાની જે એમને ચિઠ્ઠી મળી હતી એ ચિઠ્ઠી એમને શો કરી. ટુ શો એટલે બતાવવું. એમણે એ બધાને એ ચિઠ્ઠી બતાવી. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ એટેક ધ ડેકોઇટ્સ. હવે કેટલાક ગામના લોકો, બધા તો સરખા ન હોય, અમુક બહાદુર હોય, એટલે એમણે શું કર્યું કે સમ વિલેજર વોન્ટેડ ટુ એટેક ધ ડેકોઇટ. એમણે શું કીધું કે એમણે કીધું છે ને અમે આજે આવવાના, તો આપણે એમની ઉપર એટેક કરીશું, હુમલો કરીશું. સમ અધર સેડ, તો બીજા કેટલાકે કહ્યું વી શેલ ટ્રેપ ધેમ. ટુ ટ્રેપ એટલે ઝાડમાં ફસાવવું. શું કહે છે કે આપણે તેને ઝાડમાં ફસાવીશું. બિરજુ વોઝ અલ્સો ધેર. તો આ બધા માણસની વચ્ચે બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટુડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ. ટુ સ્ટેન્ડ એટલે ઊભા થવું, અને સ્ટુડ એટલે ઊભો થયો. તે ઊભો થયો. એન્ડ ટોલ્ડ ધ સરપંચ. તો ટેલનું ભૂતકાળ છે ટોલ્ડ. ટેલ એટલે કહેવું અને ટોલ્ડ એટલે કહ્યું. તે ઊભો થયો અને સરપંચને કહ્યું. શું કહ્યું? સર, ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ. સાહેબ, ડોન્ટ વરી, ડુ નોટ વરી એટલે ચિંતા કરશો નહીં. એબાઉટ ના વિશે, ધ ડેકોઇટ કે આ લૂંટારા વિશે, ધાડપાડું વિશે તમે ચિંતા કરતા નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. હું તેમને પાઠ ભણાવીશ. હું તેમને પાઠ ભણાવીશ એમ એમણે કહ્યું. હવે એમણે એમ કીધું કે તમે એમના વિશે ચિંતા કરતા નહીં, હું તેમને પાઠ ભણાવીશ. ધ વિલેજર્સ લાફ. તો ગામના લોકો જે છે, બરાબર, વિલેજની અંદર જે બધા લોકો રહેતા હોય એને શું કહેવાય? વિલેજર. એટલે વિલેજર લાફ્ડ. ગામના લોકો હસ્યા. ધ સરપંચ સેડ. અને સરપંચે કહ્યું વોટ? શું? યુ વિલ ટીચ ધેમ અ લેસન. શું તું એમને પાઠ ભણાવીશ? બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. અરે બિરજુ, તું તો એક નાનકડા ઉંદરથી પણ ડરે છે. સો હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. તો તું કઈ રીતે તેમને પાઠ ભણાવીશ? બરાબર, પહેલા તો ગામના લોકો બધા હસે છે. પછી ગામનો જે સરપંચ છે, સરપંચ બિરજુને કહે છે કે શું તું એમને પાઠ ભણાવીશ? બરાબર, એક્સક્લામેટરી સેન્ટેન્સ છે. એમને આશ્ચર્ય થાય છે કે તું એમને પાઠ ભણાવીશ. શા માટે આશ્ચર્ય થાય છે? કારણ કે બધાને ખબર છે કે યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ, કે તું તો એક નાનકડા ઉંદરથી પણ ડરે છે. તો તું પછી એમને કઈ રીતે પાઠ ભણાવીશ? હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. તું કઈ રીતે એમને પાઠ ભણાવીશ? બિરજુ રિપ્લાઇડ. તો બિરજુએ જવાબ આપ્યો. શું જવાબ આપે છે? ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. મને 10 સશક્ત માણસ આપો, જે શક્તિશાળી હોય એવા 10 માણસો મને આપો. આઈ હેવ અ પ્લાન. મારી પાસે એક યોજના છે, મારી પાસે એક આયોજન છે. ધ સરપંચ એગ્રીડ. હવે એમની પાસે કોઈ બીજો વિકલ્પ ન હતો, એટલે સરપંચે સહમત થવું પડ્યું. એટલે સરપંચ એગ્રી. ટુ એગ્રી એટલે સહમત થવું. સરપંચ સહમત થયા. હી આસ્ક 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ. હવે એમણે 10 જે સશક્ત માણસો હતા એમના ગામની અંદર, એમને શું કહ્યું? ગો વિથ હિમ, તેમની સાથે જવા માટે કહ્યું. આફ્ટર સનસેટ. સનરાઈઝ એટલે સૂર્યનું ઉગવું, અને સનસેટ એટલે સૂર્યનું આથમવું. આફ્ટર પછી, સૂર્ય આથમી ગયો પછી, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. બિરજુ અને તેના મિત્રો ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. ભેગા થયા. ક્યાં ભેગા થયા? ગેધર્ડ. તો ગેધર એટલે ભેગા થયું. કે ગામનો જે પ્રવેશ દ્વાર હતો એ પ્રવેશ દ્વાર પાસે બિરજુ અને બીજા જે 10 એમના ફ્રેન્ડ હતા, જે સરપંચે કીધું હતું 10 માણસો, એ બધા ત્યાં ભેગા થયા. તે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક. હવે એમણે એમની સાથે સામગ્રી લીધી. શું લીધી? બંડલ ઓફ વાયર, એક વાયરનું ગૂંચડું લીધું, બરાબર, એન્ડ સ્ટીક અને લાકડી લીધી. કેરીડ એટલે સાથે ઉચકીને લઈ ગયા. They tied the wire to the trees across the road. હવે રસ્તો તો, રસ્તાની સામે બંને બાજુ શું હતા? વૃક્ષો હતા. એ વૃક્ષો સાથે એ જે વાયર લઈ ગયા હતા એ વાયરને એમની સાથે ટાઈડ એટલે બાંધવું, બાંધી દીધું. Then they hid themselves behind the trees. To hide એટલે સંતાવો, અને હાઈડનું ભૂતકાળ અહીં આપેલું છે હિડ. સંતાઈ ગયા. ક્યાં? themselves, તેઓ પોતે સંતાઈ ગયા. behind the trees, તેઓ ઝાડ પાછળ સંતાઈ ગયા. It was dark. હવે અંધારું હતું. They did not see anyone for a long time. લાંબા સમય સુધી તેઓને કશું જ દેખાયું નહીં. Late at night. Late એટલે મોડેથી, at night રાત્રે, મોડેથી રાત્રે. The dacoits came on horseback. ધાડપાડું જે છે, લૂંટારા, ચોર જે છે, એ ઘોડા ઉપર બેસીને આવ્યા. હોર્સબેક એટલે આપણે શું લેવાનું છે? મતલબ એ ઘોડાની પીઠ ઉપર બેસીને આવ્યા. They did not see the wire in the dark. હવે અંધારામાં એમણે જે વાયર બાંધેલો હતો એ એમને દેખાયો નહીં. One by one they fell down. એક પછી એક તે બધા જ પડી ગયા. જે રસ્તાની સામે જે વૃક્ષો હતા એ વૃક્ષો સાથે જે વાયર બાંધેલો હતો એ વાયર સાથે ઘોડા અથડાયા અને તેઓ પડી ગયા.
બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ. હવે બિરજુ અને એના મિત્રો જે હતા એ ઝાડ પાછળ સંતાઈ ગયા હતા, તેઓ બહાર આવી ગયા. They caused the dacoits to catch એટલે પકડવું અને કોચ એટલે પકડી લીધા. The dacoits તેમણે લૂંટારાને પકડી લીધા. And tied them to the trees. Tied એટલે બાંધવું. તેમને વૃક્ષ સાથે બાંધી દીધા. એવું જે દોરી લઈ ગયા હતા એમની સાથે, એમના વડે એમને વૃક્ષ સાથે બાંધી દીધા. The next day બીજા દિવસે the સરપંચ called the police. હવે બીજો દિવસ થયો, દિવસ વીતી ગયો એટલે સરપંચે શું કર્યું? પોલીસને બોલાવ્યા. The police arrested the dacoits. To arrest એટલે ધરપકડ કરવી. હવે પોલીસે આ લૂંટારાઓની ધરપકડ કરી લીધી. The સરપંચ and the villagers congratulated બિરજુ and his friends. સરપંચ અને ગામના લોકોએ બિરજુ અને તેમના મિત્રોને શું કર્યું? કોંગ્રેચ્યુલેશન, અભિનંદન આપ્યા. Now બિરજુ was not બિરજુ the coward. હવે બિરજુ એ ડરપોક બિરજુ ન હતો. He was બિરજુ the brave. હવે બહાદુર બની ગયો હતો કે પહેલા એક ઉંદરથી પણ ડરતો હતો, પરંતુ એમણે સરસ મજાનું કામ કરીને એમણે પોતાના ગામને બચાવ્યું અને પોતાના ગામને બચાવવાને કારણે હવે બિરજુ એ ડરપોક બિરજુ રહ્યો નથી. હવે બિરજુ એ બહાદુર બિરજુ બની ગયો છે. ઓકે મિત્રો, તો બધાને તમને આ સરસ મજાની સ્ટોરીમાં મજા આવી હશે, બરાબર છે. હવે આપણે જોઈએ અહીંયા એક્ટિવિટી 5 આપેલી છે. એક્ટિવિટી 5 છે, એમાં વાર્તાનું મુખ વાંચન કરો. બરાબર, વાર્તા આપણે વાંચી લીધી છે. નીચે એમાં આપેલા શબ્દોને બીમાં આપેલા અર્થ સાથે જોડવાના છે. બરાબર, એમાં શબ્દો આપેલા એ આપણે જોઈએ. તો અહીં શબ્દો આપેલા છે. એક છે ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે શું? જંગલ. બ્રેવ એટલે બહાદુર. એગ્રી એટલે સહમત થવું. ટીઝ એટલે ચીડવવું. રિપ્લાય એટલે જવાબ આપવો. કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન. અને એરેસ્ટ એટલે ધરપકડ કરવી. અહીંયા આપેલું છે અંજલિ કોલ્ડ લતા લડ્ડુ. અંજલિ લતાને લડ્ડુ કહીને બોલાવતી, એટલે એને ચીડવતી હતી. એટલે એમાં શું આવશે? ટીઝ. ટીઝ એટલે ચીડવવું. બરાબર છે. ફૂલ ઓફ ટ્રીઝ. ફૂલ ઓફ ટ્રીઝ એટલે ખૂબ બધા વૃક્ષો હોય તો એને શું કહેવામાં આવે છે? ફોરેસ્ટ. રાકેશ આન્સર ધ ક્વેશ્ચન. રાકેશે પ્રશ્નનો જવાબ આપ્યો. જવાબ આપવો એટલે શું આવશે? રિપ્લાય. રિપ્લાય એટલે જવાબ આપવો. જયેશ વોન 100 મીટર રેસ. જયેશ 100 મીટરની રેસ જીતી જાય છે, એટલે એને શું કહેવામાં આવે છે? કોંગ્રેચ્યુલેટ. એને અભિનંદન આપવામાં આવે છે. ધ પોલીસ કોચ ધ થીફ. પોલીસ થીફ એટલે ચોર. ચોરને પકડી લે છે, એટલે શું કરે છે? એને એરેસ્ટ કરે છે, ધરપકડ કરે છે. જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ. જાગૃતિ રાત્રે પણ ડોક્ટર પાસે જાય છે, એટલે જાગૃતિ કેવી કહેવાય? બ્રેવ કહેવાય. નેહા રિપ્લાઇડ યસ. નેહાએ જવાબ આપ્યો હા. બરાબર, એટલે એની અંદર શું આવશે? એગ્રી. નેહા સહમત થઈ છે. એક્ટિવિટી 5 છે. એક્ટિવિટી 5 ની અંદર અહીંયા શબ્દો આપેલા છે. એ શબ્દો ખાલી આપણે સાંભળવાના છે. બરાબર. હેવ અ પ્લાન. બંડલ ઓફ બુક્સ. ટોલ એન્ડ હેન્ડસમ બોય રિસીવ્ડ અ નોટ. A very small village fell down to the ground late at night, was afraid of, teach a lesson, worked hard. બરાબર, તો આ બધા શબ્દો છે એ શબ્દો પાઠની અંદર કઈ જગ્યાએ આપેલા છે તે આપણે શોધવાના છે. હવે નીચેના વાક્યો છે એ કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે જોવાનું. હું એટલે કોણ બોલે છે અને હુમ એટલે કોને કહે છે તે આપણે લખવાનું છે. કીપ યોર ઓર્નામેન્ટ રેડી. તમારા ઘરેણા તૈયાર રાખજો. કોણ કહે છે? ડેકોઇટ્સ. અને કોને કહે છે? સરપંચને નોટ આપે છે. એટલે અહીંયા આપણે શું લખવાનું? સરપંચ. બિરજુ ધ બ્રેવ. બહાદુર બિરજુ. બરાબર, કોણ કહે છે? સરપંચ. કોને કહે છે? બિરજુને કહે છે. ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી. બરાબર, વૃક્ષ સાથે વાયર બાંધી દો. કોણ કહે છે? બિરજુ. અને કોને કહે છે? એના જે ફ્રેન્ડ છે એમને કહે છે. બિરજુ ધ કાવડ. ડરપોક બિરજુ. કોણ કહે છે? એમના જે ફ્રેન્ડ કહે છે. બરાબર, એમને જે ચીડવતા હતા એ ફ્રેન્ડ કહે છે. અને કોને કહે છે? બિરજુને કહે છે. ગીવ મી 10 સ્ટ્રોંગ મેન. કોણ બોલે છે વાક્ય? બિરજુ કહે છે. અને કોને કહે છે? સરપંચને. કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ. ટીમ બિરજુ અભિનંદન. કોણ કહે છે? સરપંચ કહે છે અને બિરજુ અને તેમની ટીમને કહે છે. યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. આ પણ સરપંચ કહે છે અને બિરજુને કહે છે. સરપંચ બોલે છે અને બિરજુને કહે છે. ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી શી. બિરજુ સાથે જાઓ અને એકે એમ કરો. કોણ કહે છે? સરપંચ. એમના જે 10 સ્ટ્રોંગ મેન છે, 10 ફ્રેન્ડ્સ છે એમને કહે છે. કમ એન્ડ એરેસ્ટ ડેકોઇટ્સ. આવો અને ડેકોઇટને ધરપકડ કરો. સરપંચ કહે છે, પોલીસને કહે છે. હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ. વૃક્ષ પાછળ સંતાઈ જાઓ. બિરજુ કહે છે એમના ફ્રેન્ડને. બરાબર છે. એક્ટિવિટી 7 છે. નીચેના વિધાનો સાચા વિધાનો
સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખવાનું છે. બરાબર, આપણે લેસન જોઈએ છે એના આધારે આપણે જોઈએ સેન્ટેન્સ. બિરજુ લાઇક્સ ટુ ગો આઉટ એટ નાઇટ. બિરજુને રાત્રે બહાર જવાનું ગમતું હતું, પણ શું હતું, બિરજુ તો રાત્રે બહાર જવા માટે ડરતો હતો. એટલે આ સેન્ટેન્સ ખોટું આવશે, એટલે અહીંયા આપણે લખવાનું છે ફોલ્સ. ધ ડેકોઇટ્સ લિવ્ડ ઇન સુરજપુર. ડેકોઇટ જે છે એ સુરજપુરમાં જ રહેતા હતા. બરાબર, એ લોકો તો સુરજપુરમાં ધાર પાડવા માટે આવવાના હતા, એટલે શું આવશે, ફોલ્સ. બિરજુ આસ્ક ધ સરપંચ ફોર 10 men. બિરજુએ સરપંચને 10 માણસો આપવા માટે કહ્યું. વાત સાચી છે, એટલે ટ્રુ. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોચ ધ ડેકોઇટ્સ. બિરજુ અને તેમના મિત્રોએ ડેકોઇટને પકડી લીધા. સાચી વાત છે, એટલે ટ્રુ. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. પોલીસે બિરજુ અને તેમના મિત્રોને અભિનંદન આપ્યા. ને અભિનંદન કોણ આપે છે, સરપંચ અને વિલેજર આપે છે. બરાબર, એટલે આ સેન્ટેન્સ આવશે ફોલ્સ. બરાબર, તો હવે પછીનું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જય હિન્દ.